हेलो फ्रेंड्स, नमस्ते। विनाश किचन में मारा सब्सक्राइबर्स और व्यूवर्स ने मारी यूट्यूब चैनल पर नवा वीडियोस माटे स्वागत। आज बनावीशुं रसगुल्ला, जे सॉफ्ट रसीली अने मोढामां मूकता ज ओगળી जाए। तो रेसिपी शुरू करीशुं। गायનું 1 लीटर दूध लईशुं। आ 1 लीटर दूध छे। हवे एने बराबर गरम करी लेवानुं छे। एने उभरो आवे एटले गैसनी फ्लेम बंद करीशुं। हवे दूध ने उबाल आवी गयो छे। हवे आ स्टेजे दूधनी फ्लेम आज छे गैसनी बंद करीशुं अने आने नीचे उतारी 1 मिनिट माटे रेस्ट करावीशुं। जे दूध छे ए 1 मिनिट माटे ठंडू थई गयुं छे। हवे एनी अंदर લીંબુનો રસ લીધો છે। એ લીંબુનો રસ, જેટલો લીંબુનો રસ હોય એટલો જ પાણી નાખવાનું છે। અને હવે આ ધીરે ધીરે નાખતું જવાનું। एकदम साथे नाखवानुं नथी। जे आ दूध छे आपणे फाड़वानुं छे। आनो छीनो बनाववानो छे। આવી રીતે दूध पाणी नाखतुं जवानुं दूधनी अंदर। આપણો છીનો છે તૈયાર થઈ ગયો છે। હવે આ સ્ટેજ ઉપર એક આવી રીતે બોલ લઈશું। એની અંદર આવું સ્ટેનર લેવાનું છે અને અંદર આ મલમલનું કાપડ મૂકી દેવાનું। આ રીતે બધું પાણી કાઢી નાખવાનું છે આના અંદરનું। અને આની ઉપર બધું ઠંડુ પાણી નાખવાનું છે થોડું, જેથી જે અંદરનું ખટાશ હશે એ બધી નીકળી જશે। આવી રીતે આ બધું જ થોડું પાણી નાખીને અને હવે 10 મિનિટ માટે આની ઉપર વેટ મૂકીશું। આનું બધું પાણી કાઢી લઈશું। વધારે પડતું આને વેટ મૂકવાનું નથી, થોડુંક સોફ્ટ રાખવાનું છે, જેથી આપણા બધા
જે રસગુલ્લા છે સરસ બની જશે. દસ મિનિટ થઈ ગયા છે. આ વેટ કાઢી લઈશું. હવે આ કાઢી લઈશું. ચીનો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણી જે આ હથેળી હોય છે આનાથી એને મસળવાનું છે અને ધીરે ધીરે હાથેથી મસળવાનું છે. બહુ જોર જોરથી હાથથી કરવાનું નથી. એકદમ દાબીને નથી કરવાનું. સોફ્ટ હાથથી આવી રીતે આ ચીનો બનાવી લેવાનો છે. આવી રીતે તમે જોઈ રહ્યા છો હું આનાથી કરી રહી છું. અને મારો લગભગ થઈ ગયો છે. આ મારો ચીનો એકદમ સોફ્ટ. હું લગભગ આને સોફ્ટ કરવા માટે મને 6 મિનિટ લાગી છે. હવે આનો ડો બનાવી લઉં છું આની રીતે. હથેળીના અંદર થોડુંક આમ દબાવીને વચ્ચેથી અને પછી ગોળ ગોળ બનાવવાના છે. થોડુંક વચ્ચેથી દબાવી દેવાના આ બોલ. હવે 1 કપ જેવી ખાંડ નાખું છું. અને 4 વાટકી પાણી નાખું છું આની અંદર. હવે આને ખાલી મેલ્ટ જ થવા દેવાની છે ખાંડને. અને એને ઉકાળો આવે એટલે જે આપણે આ બોલ્સ બનાવ્યા છે એ અંદર એક એક કરીને નાખીશું. હવે આપણું ખાંડનું પાણી ઉકાળવા લાગ્યું છે. હવે આ સ્ટેજ ઉપર અમે અંદર આ એલચીના દાણા નાખીશું. જે બોલ્સ બનાવે છે છીણાના એ આના અંદર નાખીશું. અત્યારે ગેસની ફ્લેમ છે એ 5 મિનિટ માટે હાઈ પર રાખવાની છે. અને હવે ઢાંકણ એનું બંધ કરી દેવાનું છે. આને હું પલટાવી લઉં છું. હવે મીડિયમ લો ઉપર 5 મિનિટ માટે રાખીશું. મારા 10 મિનિટ થઈ ગયા છે. હજુ હું આને 5 મિનિટ માટે રાખું છું. એટલે લગભગ મને 22 મિનિટ લાગશે આના માટે. અને આપણી જે ચાસણી હતી એટલે ખાંડનું જે પાણી હતું એ પણ લગભગ અડધુંનું નીચે જતું રહ્યું છે. હવે હજુ 5 મિનિટ રાખીશું સ્લો ગેસ ઉપર.
જો તમને આ રેસીપી ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી નવા વિડીયોઝ તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.